જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. માં યશોદા વિચાર કરે કે કાનાના કંઈ પણ ચાલવાનો, ઘૂંટણીએ ચાલવાનો અવાજ કેમ નથી આવતો. સોનાની ઝાંઝરી પહેરાવી છે, કરવટ બદલે તો પણ જમ 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 અવાજ આવે. એને બદલે એ ઘૂંટણિયા તાણતો હોય ત્યારે તો બહુ જ સરસ અવાજ આવે છે. તો કેમ શાંત છે આ બધું? યશોદા દોડી, ગભરાઈ અને આંગણામાં આવી. ત્યાં આંગણું સુમસામ પડ્યું છે. હજી જલ ભરવાનો સમય થયો નથી, તેથી કોઈ પણ ગોપીઓ ખાલી બેડા લઈને જલ ભરવા જતાં જતાં જે આવી અને કાનાના પારણા પાસે રૂકતી અને રમાડતી, પણ અત્યારે કોઈ આવી નથી. કદાચ જલ ભરવાનો સમય નહીં થયો હોય એવું વિચાર્યું યશોદાએ. બાળક ઘૂંટણિયા ભરે, ડગું ડગું ઊભો રહે, થોડું ચાલતા શીખે તો સાથે સાથે માને પણ બાળકનું અનુકરણ કરતાં કરતાં બાળકનું આજુબાજુ ફરવું પડે. માને ચાલવું જ પડે, કારણ કે સતત ડર રહે, પડી જશે તો, વાગી જશે તો. હા, જ્યારે યશોદા આ ચૂકી, લાલાને સ્વયંને ભરોસે છોડી દીધો, પોતાને જ ભરોસે, લાલાને ભરોસે છોડ્યો. લાલાભાઈએ તો પ્રથમવાર માખણનો સ્વાદ ચાખ્યો. કાલે આપણે જોયું ને, ઘૂંટણીએ દોડતા દોડતા દૂધઘરની ઓરડી હતી, ત્યાં દૂધઘર કહેવાય, ત્યાં બધી જ ગોળીઓ છાશથી ભરેલી હોય, માખણથી ભરેલી હોય, કાચા દૂધથી ભરેલી હોય. તો લાલો ઘૂંટણીયા તાણતો તાણતો એ દૂધ ઘરે પહોંચ્યો અને જેવી પહેલી ગોળી મળી, જોવામાં મળી, એવું તરત જ ત્યાં ગયો. થોડો ઊભો થાય પણ ઊભા ન થઈ શકે એટલે ફટ તેને બેસી જાય, ફરી ઉઠે, ફરી બેસે. એમ કરતાં કરતાં ગોળીનો કાંઠલો હાથમાં આવી ગયો અને લાલાભાઈએ તો પ્રથમવાર જોયું, પોતાનું મુખ ગોળીમાં ઝુકાવ્યું અને ત્યાં એને આ સફેદ સફેદ શું જોયું, શુભ્ર શુભ્ર શું જોયું? માખણનો પિંડો પડેલો હતો. હકીકતમાં તો છાશની ગોળી હતી, પણ માખણ બધું જ કાઢી લીધા પછી પણ થોડું ઘણું માખણ તો રહ્યું જ હોય. તે ધીમે 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 ઉપર આવી જાય અને લાલાભાઈએ તો પ્રથમવાર એક હાથે કાટલો પકડ્યો ને એક હાથે થપ્પ દઈને ધબો માર્યો માખણ ઉપર અને ત્યાં માખણ ઉડ્યું. ઉડી અને સીધું લાલાના મુખ ઉપર, અને મુખ ઉપર જીભ જેટલી ચાલી એટલી જીભ ફેરવી અને સ્વાદ ચાખ્યો. હા, પ્રથમવાર માખણનો સ્વાદ લાલાએ ચાખ્યો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શું 24 અવતારનો નાચતો, કૂદતો, રમતો, રમાડતો, ખાતો, ખવડાવતો, ગલે લગાડતો, ગરીબડા ગ્વાલ બાલને પોતાના સખા તરીકે જાહેર કરતો મનોરમ્ય અવતાર શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શું માખણ ચાટવા, છાશની ગોળી ફોડવા આવ્યો હતો? વિશ્વના ઇતિહાસમાં 3 એવી મહાન વ્યક્તિ છે, 3 એવી વિભૂતિ છે કે જે કૃષ્ણાવતારની પ્રત્યક્ષ સાક્ષી છે. આ 3 વિભૂતિએ શ્રી કૃષ્ણના જન્મથી માંડી, ગાયો ચરાવવાથી, કુરુક્ષેત્રના ભયંકર મેદાનમાં શસ્ત્ર લીધા વગર નહીં લડવાની ભીષણ પ્રતિજ્ઞા કરી અને ગીતા જેવું તત્વજ્ઞાન પીરસ્યું. 24 અવતારનું દિવ્ય ભવ્ય મનોરંજક સમસ્ત વિશ્વની રચનાઓ, વૃક્ષ વનસ્પતિ પશુ પંખીડાઓ, જળચર જીવો, છેવટે દેવ માનવ દાનવમાં સમાઈ જનાર આ 24 અવતારનો આવો ભવ્ય અવતાર. વિચાર કરો, આપણે બધા વિચાર કરીએ કે શું એ અવતારી શ્રી કૃષ્ણ માખણ ખાવા કે માખણ ચોરવા, ગોપીઓ સાથે રમવા કે રાધાને પ્રેમ કરવા જ આવ્યો હતો? શું સંસારી જીવનમાં મામા માસી ભૂલો કરે, આસુરાઈ કરે કે અહંકારથી ભરેલા હોય, ક્યારેક આપણું તેઓ અપમાન પણ કરે, આપણને ઇગ્નોર કરે, સંબંધો બગાડે, તો એ આપણે એને છોડી શકતા નથી. તો મારી તો ક્યાંથી શકીએ? ના, અહીં તો શ્રી કૃષ્ણે મામા માસીને માર્યા.
જુઓ પૂતનાને કેવો મારી રહ્યો છે, 6 જ મહિનાનો છે, છતાંય આપણને એમના ઉપર અંતરનો કેમ પ્રેમ આવે છે કૃષ્ણ ઉપર, કે જેણે પોતાના સગા મામા માસીને માર્યા. આપણે કરીએ તે લીલા નથી, તે ક્રિયા છે, અને કૃષ્ણ કરે તે લીલા છે.